વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ઘંટડી વાગી રહી છે, પપ્પા કરી રહ્યા છે પૂજા, મેડમ કરી રહ્યા છે નાસ્તો સવારમાં. તો આપણું બ્રેકફાસ્ટ રેડી થઈ ગયું છે અને ટાઈમ પણ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. આજે થોડું લેટ થઈ ગયું છે તો ફટાફટ બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી નીકળીએ ઓફિસ જવા તરફ. અને ગઈકાલના પઝલ્સનો આજે તમને આન્સર મળવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો બ્રેકફાસ્ટ લઈ લઈએ. યંશુભાઈ તો સ્કૂલે જતા રહ્યા છે, મળું છું પાછું જલ્દીથી. તો મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન સીતારામ, હર હર મહાદેવ. હા ભાઈ વાહ, ચાલો હર હર મહાદેવ, જય શિવ શંભુ. ભાઈ ભગવાનના નામનું તમે સ્મરણ કરો છો કે નહીં? શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો મહાદેવનું નામ કમેન્ટમાં જરૂરથી લખી દેજો. જો મહાદેવને માનતો હોય તો મહાદેવનું નામ લખી દેજો. બાકી બધા ભગવાન સરખા દેજો. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ભાઈ થોડું લેટ થઈ ગયું છે એટલે ફટાફટ નીકળીએ ઓફિસ જવા તરફ. છીએ ઘરે. રાતના વાગી ગયા છે 8:30. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો એઝ યુઝ્યુઅલ. યંશુભાઈ વાંચન કરી રહ્યા છે, સાથે બંગાસા ખાઈ રહ્યા છે. હે, વાંચવાનું થાય એટલે તમને ઊંઘ આવી જાય નહીં? ઓ બેટાજી, ઊંઘ આવે છે ને? આ મોટા મોટા બંગાસા ખાય છે ને કે ઊંઘ નથી આવતી. ચાલો તો પહેલાં મેડમ ડિનર બનાવી રહ્યા છે તો પહેલાં ડિનર લઈ લઈએ. તો મેડમજી ડિનર આપશો? મને બાજુવાળા આપશે. તો બાજુવાળાને ત્યાંથી લઈ આવો. હવે જાઓ, આ લેવા જવું છે. ના, ત્યાંથી લઈ આવો ને. હવે એ બધા જમી લીધું હોય, સમજ્યા? આપણે એકલા બાકી છીએ. ચાલો તો મેડમ ડિનર આપે છે તો ડિનર કરી લઈએ થોડું, પછી મળીએ પાછા. ડિનર લીધા પછી આપણે ફ્રેન્ડ આવી ગયેલા તો એમને મળ્યા થોડી વાર, પછી આવી ગયા છીએ ઘરે. ગઈકાલે જે તમને પઝલ્સ આપેલી એ પઝલ્સનો આન્સર આપવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એની પહેલાં આન્સર આપીએ એની પહેલાં કોનાથી એ પઝલ સોલ્વ થઈ ગઈ છે જરા કમેન્ટમાં જરૂરથી લખજો. કેટલી ટ્રાય બાદ તમે સક્સેસ થયા છો એ પણ લખજો, અને સાથે તમારું નામ પણ લખજો, એટલે અમને ખબર પડે કે ભાઈ આ નામના વ્યક્તિ છે, એમણે આટલી ટ્રાય કરી ત્યારે એમને સફળતા મળી છે. અને બીજું એ કે તમારું માઇન્ડ કેટલું શાર્પ થયું છે. તમારા બાળકોને જરૂરથી આપજો. ટાઈમ પાસ કરે એની કરતાં થોડું મગજ યુઝ થાય તો એમનું મગજ ખુલશે, અને ખુલશે તો નવા વિચારો આવશે, નવી વસ્તુઓ ક્રિએટ કરશે અને ક્રિએટિવ માઇન્ડ થશે. સાથે ગણિતમાં અને વિજ્ઞાનમાં એને મદદ મળશે, કેમ કે માઇન્ડ ખુલશે એટલે એને સારી એવી મદદ મળશે. તો અમારા આ નવા ઇનિશિયેટિવને તમે લોકો સપોર્ટ કરજો. સપોર્ટ કરવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરતા રહો. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો. તમારા જેટલા કોન્ટેક્ટ છે એ બધામાં શેર કરો, અને જેમના બાળકો અભ્યાસ કરે છે, સ્ટડી કરે છે, એ લોકોને પણ મોકલો, એટલે એ લોકો પણ એમના બાળકોને માઇન્ડ યુઝ કરાવે અને માઇન્ડ ખોલે. બરાબર છે? ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે. શેનો ટાઈમ થઈ ગયો છે અંશુભાઈ? પઝલ્સનો આન્સર આપવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એની પહેલા પ્રણામ તો કહી દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાદર પ્રણામ. તો કેમ છો તમે બધા? મજામાં? બરાબર છે. તો કમેન્ટમાં જો જરૂરથી લખજો ભાઈ, આ તો વસ્તુ લખજો જ તમે, મજામાં છો કે નહીં. એમ શું વારે તમને લોકોને પૂછે છે, પણ તમે લોકો છે ને કમેન્ટમાં લખતા નથી. તો આ વખતે જરૂરથી લખજો. બાબુ પૂછે છે, બરાબર છે, દિલથી પૂછે છે, તો દિલથી જરા કમેન્ટમાં લખજો, સપોર્ટ કરતા રહેજો. ચાલો તો હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે તમને બધાને આન્સર આપવાનો. બરાબર છે? ચાલો, યંશુભાઈ છે ને તમને આન્સર આપી રહ્યા છે. યંશુભાઈને આન્સર મળી ગયો છે. બરાબર છે? ઓલમોસ્ટ કેટલી ટ્રાય કરેલી યંશુ? 3. ઓનલી 3 ટ્રાયઝની અંદર યંશુ સક્સેસ થઈ ગયો છે. બરાબર છે?
તમે કમેન્ટમાં લખજો તમારે કેટલી ટ્રાય થઈ છે. જો ચાલુ થઈ ગયું છે યંશુભાઈનું ક્રિએશન. આન્સર થઈ ગયો છે સ્ટાર્ટ, જેમાં આપણો પઝલ્સ હતી કે 9 સ્ટીક લેવાની છે દીવાસળીની, અને 9 સ્ટીકની અંદર તમારે 5 ટ્રાયેંગલ બનાવવાના છે. 5 ટ્રાયેંગલ્સ એટલે કે 5 ત્રિકોણ બની જવા જોઈએ. 9 દીવાસળીની અંદર 5 ત્રિકોણ બની જવા જોઈએ. બરાબર છે. આ હતી પઝલ્સ. બરાબર છે. યંશુએ હજુ યુઝ કરી છે, કેટલી યુઝ કરી છે બેટા? 1 2 3 4 5 6 હજુ યુઝ કરેલી છે યંશુએ. એક ટ્રાયેંગલ 7. આ જો બિગ ટ્રાયેંગલ એક બનાવી દીધું છે. ચાલો, કેટલી યુઝ થઈ? 9. જોઈ લો, આ છે આન્સર. 9. 1 મિનિટ. ઓહો, ટ્રાયેંગલ્સ વિખાઈ ગયા છે ભાઈ. ફરીથી યંશુભાઈ ટ્રાયેંગલ્સ બનાવી રહ્યા છે, તો જોડાયેલા રહેજો. જુઓ, તમને આનો રિપ્લાયઝ આપી દઉં. 1 મિનિટ, અહીંયાથી બરાબર એંગલ નથી આવતો, તો ચાલો જુઓ. 1 2 3 1 મિનિટ. જુઓ, આ છે એક મોટું ટ્રાયેંગલ. ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ 5. તો 9 દીવાસળીમાં 5 ટ્રાયેંગલ્સ બની ગયા છે. આ છે આ ગઈકાલના આપણા પઝલ્સનો આન્સર. તો કેવો લાગ્યો તમને પઝલ્સનો આન્સર, અને યંશુનું માઇન્ડ પણ તમને કેવું લાગ્યું જરા કમેન્ટમાં લખજો. કેમ કે 3 ટ્રાયની અંદર ભાઈ કરી દીધું છે. અને પેલું આપણે જે 1 થી 8 અંકવાળું જે પઝલ્સ હતી બોક્સમાં, 1 થી 8 અંક જે મૂકવાના હતા, એમાં યંશુને 8 ટ્રાયમાં સફળતા મળી ગઈ હતી. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે આવા જ એક નવા વ્લોગ સાથે, નવી પઝલ્સ સાથે. તો પઝલ્સ તમને કેવી લાગે છે જરા કમેન્ટમાં લખજો. પઝલ્સ સોલ્વ કરવી ગમે છે કે નહીં એ લખજો. તો આપણે કંઈક સારી એવી પઝલ્સ લાવશું, અને ન ગમતી હોય તો આપણે વિડીયો ચેન્જ કરીશું. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક વ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો, અને સાથે આપણો વિડીયો પણ એન્જોય કરતા રહો, પઝલ્સને પણ એન્જોય કરતા રહો. અને જરૂરથી તમારા બાળકોને પઝલ્સ આપજો, માઇન્ડ ખુલશે. સાથે તમે પણ સોલ્વ કરજો, મજા આવશે. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બાય બાય.